ત્યારે ગામ લોકોને તો ક્યાં ખબર હતી કે મૂર્તિ સાથે બેઠા રહેનારો, મૂર્તિ સાથે રમનારો આ બાળક ગદાધર એક દિવસ મૂર્તિ પ્રતિષ્ઠા દ્વારા આત્મ સાક્ષાત્કારના માર્ગે હજારો લાખો લોકોના જીવનના માર્ગને, અધ્યાત્મના માર્ગને પ્રશસ્ત કરશે. ગામ લોકોને તો ક્યાં, આપણે તો રામને નથી ઓળખ્યા, કૃષ્ણને એની હયાતીમાં નથી ઓળખ્યા, તો રામ કૃષ્ણને પણ એની હયાતીમાં ઓળખનારા તો નરેન્દ્ર જેવા કોક હોય. એ બાળક શું છે આ ભજનની કડી? काशी मथुरा वृंदावन में अवधपुरी की गलियन में, काशी मथुरा वृंदावन में अवधपुरी की गलियन में, गलियन में गंगा यमुना सरयू तट पर, गंगा यमुना सरयू तट पर मिल जाओगे आप कहीं ना कहीं, मिल जाओगे आप कहीं ना कहीं, मनमोहन मूरत तेरी प्रभु. માતા પાસેથી રામાયણ, મહાભારત અને સંતોના, ભગવાનોના ચરિત્રો સાંભળી આ બાળકને નિશાળે જવું થશે. જે ગમે નિશાળની વિદ્યા કરતા સહજ એમ તો આકાશ જોવે તો ઓલા મમરા નિશાળેથી આપ્યા હોય, મમરા રસ્તામાંથી ઢોળાઈ જાય. અને એવું તો બાળપણમાં એક કે બે વાર બનેલું કે એને ભાવ સમાધિ લાગી જાય. આજુબાજુ વાળાને, ગામ લોકોને ખબર ન પડે કે આને શું થયું અચાનક. આ બાળક અને જાણે સુંદરદાસજીના એક કવિ તને બરાબર મૂર્તિમંત કરે. ઠાકુરનું જીવન ભૂલી જશો ધન જાકે, શૂલી સો સંસાર સુખ, ભૂલી જશો ભોગ દિશે અંત કસી યારી હૈ. આ કવિતા સાંભળજો, સંતોના ચરણોમાં મૂકું છું. ઠાકુર માટે જાણે લખાયેલું કેમ હોય, ભૂલી જશો ધન જાકે, શૂલી સો સંસાર સુખ, ભૂલી જશો ભોગ દિશે અંત કસી યારી હૈ. પાપ जैसी प्रभुताए, साप जैसो सम्मान, बढ़ाई बिच्छू वन जैसी नागिन सी नारी है. अग्नि जैसो इंद्रलोक, विघ्न जैसो विधिलोक, कीर्ति कलंक जैसी सिद्धि सी ठगारी है. वासना न कोई बाकी ऐसी मति सदा जाकी, सुंदर भमंता को वंदना हमारी है. सुंदर भमंत ઠાકુર જાણે આ એકે એક કડીના લક્ષણને બરાબર સાધુતાના લક્ષણને જીવતા હોય. 9 વર્ષના બાળકને બ્રાહ્મણ પરિવારમાં યજ્ઞોપવિત આપવામાં આવે અને ધની લોહારણને માની જેમ વાલ કરતા હતા. એને વચન આપેલું બાળકે કે માં, હું જ્યારે યજ્ઞોપવિત લઈશ ને ત્યારે પહેલી ભિક્ષા તારી પાસે લઈશ. તો એ સમયે ભલા માણસ કોઈ લુહારણ બાઈના હાથની ભિક્ષા લેવી એટલે બહુ વિરોધ થયો. પરિવારે પણ બહુ વિરોધ કર્યો, પંડિતોએ વિરોધ કર્યો, ગામ લોકોએ આવું ન ચાલે, તું બ્રાહ્મણ નહીં કહેવાતો, કે કાંઈ વાંધો નહીં. ઠાકોરના મનમાં કદાચ એ જ વિચાર હશે કે જબલગ નાતા જાત કા તબલગ ભક્તિ ન હોય, નાતા છોડ હરિ ભજે સાધ કહાવત સોય. અને લુહારણ સ્ત્રીના હાથની પહેલી ભિક્ષા લીધી. પિતાનું અવસાન થાય. વાત કહેતા વાર લાગે, હું ઝડપથી જરાક, કારણ કે જે સમય મર્યાદામાં મારે ચરિત્રને પૂરું કરવાનું છે. માં ચંદ્રામણી, એનો લગાવ એવો હતો કે ઠાકોર પોતે લખે છે કે હું સાધુ સંન્યાસી ન થઈ શકું. આની પાછળનું મને રોકાણ ખાલી મારી માનું હતું. મારા માનો વિચાર કર્યો એટલે મેં સંન્યાસ ન લીધો. કારણ કે માં છે એ તો જગતગુરુ શંકરાચાર્યના જીવન ચરિત્રમાં પણ આપણે જાણ્યું છે કે માતૃ ઋણમાંથી મુક્ત થવા માટે જગતગુરુ પણ પાછા સંન્યાસમાંથી પણ પાછા વળી અને અગ્નિદાહ દેવા આવે છે. માં પાત્ર જ એવું છે. માં મરે, અમારો ડુહો એમ કહે છે કે માં મરે મળદું પડે ને છોરું જો ઉર ચડે તો એને ધાવણ ધાવવા દે થોડી ઘણી ઠાકરા. આ દુહાની અંદર એક ત્રાજવામાં મજાદરના ભાદરના કાક બાપુનો દુહો મૂકો અને બીજા ત્રાજવામાં મુનવ્વર રાણાનો શેર મૂકો તો એ અંધેરા દિખ તેરા મુંહ કાલા હો ગયા, એ અંધેરા દિખ તેરા મુંહ કાલા હો ગયા, माने आंखें खोल ली घर में उजाला हो गया. किसी के हिस्से में घर आया, ये माता जो बैठी है बदी, किसी के हिस्से में घर आया, किसी के हिस्से में दुकान आई, मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में माँ आई. मैं घर में सबसे छोटा था मेरे, और वो इस तरह से मेरे गुनाहों को धो देती है. शेर सुनिए, वो इस तरह से मेरे गुनाहों को धो देती है. माँ जब बहुत गुस्सा होती है तब रो देती है. माँ जब बहुत गुस्सा होती है. आ शेर મને ગમે છે કે माँ की जली हुई रोटियों पर बहुत शोर मचाया तुमने,
माँ की जली हुई रोटियों पर बहुत शोर मचा है तुमने, दो शब्द माँ की जली हुई उंगलियों पर भी बोल देते हैं। तो ये माનું ખેંચાણ રામકૃષ્ણ પરમહંસને જીવન સાથે જોડી રાખ્યું એમ કહેવામાં સહેજ પણ મને અતિશયોક્તિ નથી લાગતી. મોટા ભાઈ રામકુમાર, પિતાનું અવસાન થાય, મોટા ભાઈ રામકુમાર એ કલકત્તા જઈને એક નાની એવી પાઠશાળા શરૂ કરે અને પછી રાણી રાસમતી એક સરસ મજાનું મંદિર બનાવે દક્ષિણેશ્વરમાં. દક્ષિણેશ્વરનું એ કાલીનું મંદિર, અદ્ભુત મહાકાલીની મૂર્તિ અને અદ્ભુત રાધે કૃષ્ણ પધરાવે. હવે ઘટના તો તમે જુઓ, રામકુમાર એ પૂજારી બને અને રાધે કૃષ્ણ મૂર્તિ અને મહાકાલીની પૂજામાં સહાયક તરીકે પોતાના ભાઈ કે આને ભણવામાં તો ગદાધરને રસ નથી, તો મારી હારે રે રામકુમારને એમ થયું કે મારી હારે રહીએ તો આ થોડોક અભ્યાસમાં આગળ વધે. પણ રામકૃષ્ણને બરાબર ખબર હતી, અનેક વાર ચર્ચા પણ થયેલી કે ભાઈ હું પૈસા મેળવવા વાળી વિદ્યા નથી ભણવા માંગતો, હું તો ભગવાનને મેળવવા વાળી વિદ્યા ભણવા માંગુ. આ સતત વિચારની અંદરથી ધક્કો મારે અને કૃષ્ણ વર્ષ આ ધરતી ઉપર રહ્યા છે, ગુજરાતની માટી ઉપર રહ્યા છે. એટલે ગુજરાતીઓ તો કોઈ પણ વાતમાં જય શ્રી કૃષ્ણ બોલે છે. તમે જુઓ, કોઈ પણ સંપ્રદાયના માણસ અહીં મળે, કાંઈ ન ખબર હોય તો જય શ્રી કૃષ્ણથી જ અમે વાત શરૂ કરીએ, જય શ્રી કૃષ્ણથી પૂરું કરીએ. એટલે એ કૃષ્ણ પરમાત્માની એક સવૈયો મારા સંતોના ચરણોમાં ગુજરાતી સાહિત્યમાં કૃષ્ણને કેટલા સરસ રીતે લખાયો છે, તમને કદાચ ગમશે એવી. સાંજનો સમય થયો છે, શરદ પૂર્ણિમાનો રાસ આખો પૂર્ણ થાય અને રાસ પૂરો કરી અને બધી જ ગોપીઓ પોતાના ઘરે પાછી વળે અને ભળકડાનું ટાણું, આ દેશી શબ્દ છે, હવા, અર્લી મોર્નિંગ જેને કહેવાય, 4:30 કદાચ સમય થયો હશે. અને એવા સમયે કૃષ્ણએ પાછી બંસુરીના સૂર રેલાવ્યા એટલે રાધિકાજીને એકલાને સંભળાવ્યા. કૃષ્ણની કવિતાનું એક નાનકડું ખાલી તમને મારે ચટકો આપું છું. અને રાધિકા સફાળા નિંદરમાંથી જાગ્યા કે આ સૂર તો માત્ર મારા માટે છે. અને સફાળા નિંદરમાંથી જાગીને દોડે છે કે કૃષ્ણ મને બોલાવે છે. અને ઈ દોડતા દોડતા જાય છે યમુનાના કાંઠે. એનો એક આ સવૈયો કે શરદ કી રેન પુનેમ ખીલી, બ્રજરાજ ને બંસી में ગાન કિયો. ઈકો દેને ભાઈ, આટલું તો મગજમાં રાખવાનું, જ્યારે ગાવું ત્યારે હું કહીશ નહીં દરેક વખતે. शरद की रैन पुनेम खिली, ब्रजराज ने बंसी में गान कियो. सुन के रखुभान सुता, बिरहा कुल नींद तजी वन पंथ गयो. राधिकाजी सफळा जागीने દોડ્યા છે. शरद की रैन पुनेम खिली, ब्रजराज ने बंसी में गान कियो. सुन के रखुभान सुता, बिरहा कुल नींद तजी વન પંથ ગયો. એકદમ નજીક આવી જાય છે અને જયની જોવે છે કે કૃષ્ણ તો વાંસુરી વગાડે છે, પણ હું તો શ્રૃંગાર વગર કૃષ્ણની પાસે ગઈ છે. અરે શ્રૃંગાર વગર તો હું કૃષ્ણની સામે ક્યારેય નથી ગયો. અને રાધિકાજી એમ થાય છે કે હું ખાલી જમુનાજીમાં જઈને મોઢું તો ધોઈ લઉં, નિંદરમાંથી જાગીશ. જમુના જલ મુખ નિહાર ગઈ, મુખ બિંબ શશી બિંબ એક ભયો. જમુનાજીમાં મુખ નિહારવા ગયા ત્યારે રાધિકાનો ચહેરો અને ચંદ્રમાનો જે પ્રતિબિંબ પડતું હતું, આ બાઈનો ચહેરો બે ભેગા થઈ ગયા. ભૂદરજી જોશી નામના કવિ લખે, મુખ બિંબ જમુના જલ મુખ નિહાર ગઈ, મુખ બિંબ શશી બિંબ એક ભયો. તબ ભૂધર ચાંદ ઉદાસ ભયો, જબ ચાંદ में ચાંદ સમાઈ ગયો, જબ ચાંદ में ચાંદ समाई गयो, जब चांद में चांद समाई गयो, जब चांद में चांद समाई गयो. આ કૃષ્ણ પરમાત્મા મૂર્તિની અંદર, મૂર્તિ સાક્ષાત છે, મૂર્તિ વાતો કરે છે, મૂર્તિ જીવે છે. આ દ્રઢ ભાવ 9-10 વર્ષના બાળક ગદાધરને બરાબર પકડાયો હતો. અને એમાં બરાબર બન્યું એવું કે રામકુમાર જે પૂજા કરતા હતા એમાં રાધે કૃષ્ણની મૂર્તિનો સહેજ પગ તૂટ્યો, કારણ કે એક પૂજારીનો પગ લપસી ગયો. અને એ મથુરદાસ સુધી સમાચાર પહોંચ્યા, મંદિરનો જે વહીવટ કરે છે કે હવે શું કરવું. પંડિતોએ કીધું કે આ તો તૂટી ગઈ કહેવાય, મૂર્તિ તરત જ તૂટી જાય, એની પૂજા શાસ્ત્રમાં ન થાય, અને ગંગામાં પધરાવી દો. રાણી રાસમણીએ કીધું કે ઓલો યુવાન પૂજારી છે એને પણ પૂછો શું કરવું જોઈએ. અને 10 વર્ષના રામકૃષ્ણએ એમ કીધું કે રાસમણીનો જમાઈનો જો પગ તૂટે તો એને ગંગામાં પધરાવી દેવો. આ
તર્કનો કોઈ પાસે જવાબ નહોતો કે આ શું વાત કરે. તો કે તમે જમાઈનો પગ તૂટે જમાઈને પધરાવી દેશો ગંગામાં? તો કે ના. તો કે તો આ મૂર્તિને ખાલી મૂર્તિ જ સમજો છો તો પધરાવી દો. આ તો સાક્ષાત રાધિકાજી છે અને કૃષ્ણ પરમાત્મા છે. લાવો આ મૂર્તિને હાજી હું પાછી કરીશ. અને ઠાકુર પોતે નાનપણથી મૂર્તિ બનાવતા હોય અને એવો સરસ જોડે કે રાસમણીથી માંડી અને મંદિરનો કોઈ માણસે જાણી ન શકે કે આ મૂર્તિમાં ક્યાંય સાંધો પણ હતો. આ મૂર્તિની પ્રતિષ્ઠાનો આ પહેલો દાખલો. અને એટલે કાળિયા ઠાકરના નામે વિમલભાઈ આખું ગુજરાત જે ગીતો ગાય છે એની બે કડી સંભળાવો તો. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા માયા લગાડી રે. હર દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે, અને મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડે છે, એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. સાઈરામભાઈ, આપણે બધા પંડાલમાં બેસીને આટલો આનંદ કરી રહ્યા છીએ, ભગવાન રામકૃષ્ણ દેવને યાદ કરી રહ્યા છીએ અને એની અંદર આપણે ભગવાન કૃષ્ણની ધૂન ગાઈ રહ્યા છીએ. ત્યારે ગુજરાતી ભાષા, હિન્દી ભાષા બંને ભાષાને જાણતા હોય ન જાણતા હોય બધાને વિનંતી કે આ ધૂનમાં તાળીનો તાલ એવો સરસ મજાનો આપો કે તમને ધૂન તો સમજાશે. આવો મારી સાથે જોડાઓ. 1 2 3 સ્ટાર્ટ. હાલો. ભગવાનનું નામ લેવામાં જય હો. એવો પાણી પાણો મારા રામની વેલથી પાણી ના હોય જો.
વાહ